સહજ ન્યૂઝ. સંખેડાના વાણસા ગામે નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમનું લોકાર્પણ જગતગુરુ શ્રી શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મ સભા સાથે યોજાશે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. 10 જુલાઈના રોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાણસા ગામે ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે. દ્વારકા શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના પાવન સાનિધ્યમાં નવનિર્મિત શ્રી આનંદવર્ધન આશ્રમનું ભવ્ય લોકાર્પણ તથા 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અનુસાર 10 જુલાઈની સાંજે વાણસા ચોકડીથી આશ્રમ સુધી જગતગુરુ શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત અને શોભાયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. ત્યારબાદ 11 જુલાઈએ યોગીની એકાદશીના પવિત્ર દિવસે બપોરે 3 થી 5 વાગ્યા સુધી ભવ્ય ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ શ્રીના આશીર્વચનનો લાભ લેવા તેમજ તેમના દર્શનનો અવસર ભાવિકોને પ્રાપ્ત થશે. આશ્રમ સમિતિ દ્વારા વાણસા ગામ તેમજ આસપાસના તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનોને આ પવિત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહી ધર્મ લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભાવિકોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.